મને તમારા જીવનનો કોઈ અનુભવ એવો જણાવો. જેમ કે માની લો કોઈ નવો વ્યક્તિ હોય જેને કેયુર સુરતી જ બનવું હોય અને એ કેયુરને એપ્રોચ કરે કે કેયુરભાઈ મને તમારો જેવું બનવું છે, દેન યુ વિલ બી હેપી કે બકા તું આ કરજે અને તું આ પહોંચી જશે. પણ લોકો આવતા નથી. એટલે તમે લોન ફ્રી કરો છો એટલે પૈસા આપો છો તમે? એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં અમે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી 3000 કરોડ રૂપીઝની લોન અમે ભરપાઈ કરી છે. 500 કરતાં વધારે લોકોને અમે ડાયરેક્ટલી લોન ફ્રી કર્યા છે અને 1500 કરતાં લોકોને અમે ઇનડાયરેક્ટલી લોન ફ્રી કર્યા છે. ઓન્ટરપ્રિન્યોર્સ એ એવરી ડે કોઈક ને કોઈક ફાઇટ કરતો હોય. મારું એવું માનવું છે કે ફૌજી પછી જો દેશની સૌથી વધારે સેવા કરતો હોય તો એ એન્ટરપ્રિન્યોર છે. એ છે ને સૌથી પહેલાં ભાડું ચૂકવે, પછી છે ને સેલરી ચૂકવે, પછી લાઇટ બિલ ચૂકવે, પછી રો મટીરિયલના પેમેન્ટ કરે, પછી ગવર્મેન્ટના ટેક્સીસ અને છેલ્લે કાંઈક વધે તો એ પોતાને ઘરે લઈ જાય. કાશ જે મહાન વ્યક્તિ એવું લખ્યો નોલેજ ઇઝ પાવર, એમણે એવું લખ્યું હોત અપ્લાઇડ નોલેજ ઇઝ પાવર, દેટ વી શુડ હેવ એ 360 ડિગ્રી ગ્રોથ. અને તમે પૈસા તો કમાઈ લીધા પણ તમારે હેલ્થ સાથે સેક્રિફાઈસ તમે કરી લીધું તો તમારા મધર ફાધરને પાસે તમે બેસવા માટે અડધી કલાક ના હોય તો એવા પૈસાનો શું મતલબ? એન્ટરપ્રેનર જે હોય ને એ સાચું કહું તો એના બિઝનેસને છે ને એના બચ્ચા કરતાં પણ વધારે પ્રેમ કરતો હોય. અમિતાભ બચ્ચને એવું કીધું છે કે હું ક્યારેય રિટાયર નહીં થાઉં. ઓન્ટરપ્રિન્યોરે ક્યારે રિટાયર થવું જોઈએ? એન્ટરપ્રેનરશિપ ઇઝ નોટ અ પાર્ટ ટાઈમ જોબ, નાઇધર ઇટ્સ અ ફૂલ ટાઈમ જોબ, ઇટ્સ એન વે ઓફ લાઈફ. એને છે ને કોઈની નીચે કામ નથી કરવું. એને છે ને ફ્રીડમ જોઈએ, ટાઈમની ફ્રીડમ જોઈએ, મનીની ફ્રીડમ જોઈએ. અરે ટાઈમ માટે તો આપણે એન્ટરપ્રેનરશિપ ચૂઝ કરેલો. 9 to 5ની જોબ કરવી હોત તો પછી આપણે જોબ ન કર્યા હોત. અચ્છે ડિસિઝન કે લીએ અનુભવ જરૂરી છે અને અનુભવ છે ને ખરાબ ડિસિઝનથી આવે. જે પણ ધંધામાં હિસાબ કિતાબ નહીં હશે એ બિઝનેસીસ ફેલ થઈ જશે, ભલે ગમે એટલા મોટા હોય. अंबानी 35 साल में अंबानी बना, उसको 3.5 साल में अंबानी बनना. એટલે મને એવું ખબર છે કે એન્ટરપ્રેનરશિપ ઇઝ અ પેશન. દેખા દેખીમાં એન્ટરપ્રેનરશિપ કોઈ દિવસ કરવી જોઈએ નહીં. કમલભાઈ નમસ્કાર, સુરતીઝના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. કેમ છો? મજામાં? એકદમ મજામાં. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધીસ વન્ડરફુલ પ્લેટફોર્મ. સર, તમે વ્યક્તિ એક એવા છો ને જેમાં હું એવું માનીશ કે તમને જેટલી પણ વખત ઇન્વિટેશન આપ્યું હોય ને એટલું ઓછું પડે. કારણ કે જેટલી વખત તમારા ઇન્વિટેશન પર અમારા ઇન્વિટેશન પર તમે આવો છો, મળો છો, કલાક 2 કલાકનો સમય તમારો આપો છો, તેમાંથી સામેવાળાને તમે બહુ બધું આપીને જાઓ છો. તમારો અનુભવ, તમારું નોલેજ, તમારી કાર્યપદ્ધતિ. અને એ જ હેતુ સર મને એવું લાગે કે તમારી સાથે, અને ભગવાન પણ એવી સિચ્યુએશન ઊભી કરે છે કે આપણે વારે વારે મળવાનું થાય કે જીવનની અંદરમાં જે જરૂરિયાતના સમય છે એ સમયમાં તમે મને 2 વસ્તુ કંઈક શીખવીને જાઓ, 2 વસ્તુ કંઈક તમે બતાવીને જાઓ અને જે મને સુરતના માટે, સુરતીસના માટે મદદરૂપ થતી જાય. સો કમલભાઈ, વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફોર એક્સેપ્ટિંગ ધ ઇન્વિટેશન અને સુરતીસના પોડકાસ્ટમાં આવવા માટે. કમલભાઈ, મારે ફરીથી સુરતની જનતાને બતાવવું છે, જણાવવું છે પ્રોગ્રેસ અલાયન્સ શું છે. જી. સો પહેલાં તો જે તમે વસ્તુ કીધી કે આટલી બધી 2 વખત આપણે મળીએ અને જેટલી બધી વખત મળીએ તમને એમ થાય કે હજી વધારે મળીએ. બિલકુલ. એના વિશે, એની પાછળનું છે ને તમને સાયન્સ કહું. જિંદગી છે ને નિયમો પર ચાલે અને નિયમ છે કે એક જેવા પક્ષી હોય ને એ સાથે ઉડે. ક્યારે તમે છે ને 100 કાગડા વચ્ચે કબૂતરને નહીં જુઓ, અથવા તો 50 સિંહ હોય એની વચ્ચે એક હિરણને નહીં જોશો. એક જેવા પક્ષીઓ છે ને સાથમાં રહે છે. તમારો હેતુ છે લોકોને કોન્ટ્રીબ્યુટ કરવાનો અને મારો હેતુ છે લોકોને કોન્ટ્રીબ્યુટ કરવાનો. એટલે છે ને તમારું મારે છે ને એ વાઇબ્રેશન મેચ થાય છે. બે હેતુ મળી રહ્યા છે. એક્ઝેક્ટલી. તમારો હેતુ સેમ છે જીવનનો, મારો હેતુ સેમ છે. અને હવે વાત કરીએ પ્રોગ્રેસ એલાયન્સની. તો પ્રોગ્રેસ એલાયન્સને જો હું એકદમ શોર્ટમાં કહું તો એ છે ને એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે જે 360 ડિગ્રી ગ્રોથ ઓફ એન્ટરપ્રેનર્સ માટે કામ કરે. સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના જે લોકો છે, જે લોકો 5 લાખથી લઈને 50 કરોડ સુધીનો ધંધો કરતા હોય, એવા લોકો એમના જીવનમાં ગ્રો થાય, એમનો બિઝનેસ ગ્રો થાય. કેવી રીતે મારે સેલ્સ વધારવું, કેવી રીતે મારે સ્ટોક ઓછો કરવું, કેવી રીતે મારે પેમેન્ટ કલેક્શન કરવું, કેવી રીતે મારે ટીમ મેનેજ કરવી, કેવી રીતે મારે ટાઈમ મેનેજ કરવું, કેવી રીતે મારે છે ને લાઈફના બીજા આસ્પેક્ટ્સ, ફેમિલી, સોશિયલ, કોન્ટ્રીબ્યુશન, આ બધા જ આસ્પેક્ટ કેવી રીતે મેનેજ કરવા, એ બધા
નું એક સમન્વય, એક કોમ્બિનેશન છે પ્રોગ્રેસ અલાયન્સ. બિલકુલ. પ્રોગ્રેસ અલાયન્સ અને ઓન્ટરપ્રિન્યોર, કશે ને કશે પ્રોગ્રેસ અલાયન્સનું અસ્તિત્વમાં આવવું એ કમલભાઈના જ કોઈક અનુભવ હશે જી કે પ્રોગ્રેસ અલાયન્સ જેવી કોઈ સંસ્થા હોવી જોઈએ. મને તમારા જીવનનો કોઈક અનુભવ એવો જણાવો જેનાથી તમને પ્રેરણા મળી કે હું એક એવો ઓન્ટરપ્રિન્યોર નથી કે જે આ બધી તકલીફોમાંથી ગુજરી રહ્યો છે. એવા બહુ બધા લોકો હશે, એવી બહુ બધી ફોજ હશે આવા લોકોની, ઓન્ટરપ્રિન્યોર્સની, સાહસિકોની કે જેને આ મુદ્દાની ઉપર વાત કરવી છે અને જરૂરી છે. એવું તો શું થયું કે જે મૂળભૂત કારણ બન્યું પ્રોગ્રેસ અલાયન્સનું. સો પ્રોગ્રેસ અલાયન્સની જે ઉત્પત્તિ છે, એની જે ગ્રોથ થઈ છે, એની સોર્સમાં, એની જડમાં છે મૂળભૂત બે કારણો છે. પહેલું કારણ છે કે આપણે સમાજમાં એવું કોઈ સ્ટ્રક્ચર નથી કે માની લો કે બે જણાની દુકાનો છે, હવે એક વ્યક્તિની દુકાનમાં બહુ માલ પેક થાય છે, એને ફૂલ ધંધો ચાલે છે, અને બીજા વ્યક્તિને ધંધો એટલું નથી ચાલતું. તો એ જેનો ધંધો નથી ચાલતો એની પાસે ફ્રીડમ અને કરેજ નથી કે એ સામેવાળી દુકાનના ભાઈ પાસે જાય અને પૂછે કે ભાઈ તમે એવું શું કરો છો જેનાથી તમારું સારું ચાલે છે, મને શીખવાડો ને. એવું આપણે સમાજમાં થતું નથી. અને એના મૂળભૂત બે કારણો છે. પહેલો તો છે ડર કે ભાઈ હું એની પાસે જઉં તો એ મને કહેશે કે નહીં કહેશે, અને બીજું ઝીઝક કે હું કેવો લાગીશ. તો નોર્મલી લોકો છે ને સપોર્ટ લેવા જતા નથી. જો તમે હકીકતમાં જોશો તો જીવનમાં જેટલા પણ સક્સેસફુલ લોકો છે, જેણે જીવનમાં એક સ્થાન મેળવ્યું છે, જો તમે એની પાસે જાઓ અને પૂછો કે સર તમે આ સક્સેસ કેવી રીતે મેળવી, તો એ લોકો ઉલટીના ખુશ થાય છે શેર કરીને. તમે જો જેમ કે માની લો કોઈ નવો વ્યક્તિ હોય જેને કેયુર સુરતીજ બનવું હોય અને એ કેયુરને એપ્રોચ કરે કે કેયુરભાઈ મને તમારો જેવું બનવું છે, દેન યુ વિલ બી હેપી કે બકા તું આ કરજે અને તું આ પહોંચી જશે. પણ લોકો આવતા નથી. રાઈટ. તો પ્રોગ્રેસ અલાયન્સની જે સ્થાપના છે એ મૂળભૂત એક સોર્સમાં થઈ છે કે ભાઈ તમારી પાસે કંઈક છે અને મારી પાસે કંઈક છે. હું એવું સ્પષ્ટ માનું કે ભગવાને છે ને બધાને બધું નથી આપ્યું. બિલકુલ સાચી વાત. જેમ કે તમારું PR રિલેશન બિલ્ડિંગ તમારું બહુ સ્ટ્રોંગ છે, પણ બની શકે તમારું ફાઇનાન્સ વીક હોય. હવે બિઝનેસ ચલાવવા માટે તો ફાઇનાન્સ પણ જોઈએ અને રિલેશનશિપ પણ જોઈએ અને કસ્ટમર પણ જોઈએ. નાઉ યુ આર વેરી ગુડ એટ સેલ્સ. તમે સુરતમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ શોધવા હોય, તમે બીજા દિવસે એક દિવસથી બીજો દિવસ નહીં લાગે. પણ જ્યારે પેલા એકાઉન્ટ્સના ચોપડાની વાત આવે ત્યારે તમને એમ થાય આને સાઈડમાં મૂકો ને યાર, બિકોઝ એ તમારું ઇન્ટરેસ્ટ વાળું પાર્ટ નથી. નાઉ માની લો કે તમારી પાસે 5નો સિક્કો છે અને મારી પાસે 5નો સિક્કો છે, અને આપણે એકાબીજા એક્સચેન્જ કરી લઈએ, મારો હું તમને આપી દઉં, તમે મને આપી દો, તો આપણી પાસે કેટલા રહેશે? 5 જ રહેશે. પણ તમારી પાસે એક ટેલેન્ટ છે અને મારી પાસે એક ટેલેન્ટ છે. તમે સેલ્સમાં સારા છો અને હું ફાઇનાન્સમાં સારો છું. ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવો એ હું તમને શીખવાડું, અને સેલ્સ કેવી રીતે કરવી એ તમે મને શીખવાડો, તો હવે કેટલા થઈ જાય બે પાસે. તો મારું એક સ્પષ્ટ માનવું છે કે ભગવાને બધાને બધું નથી આપ્યું, પણ કોઈકને કશું ને કશું તો આપ્યું જ છે. એવરીબડી हैज गॉट विथ सम टैलेंट. तो किसी का सेल्स अच्छा है, किसी का पेमेंट कलेक्शन अच्छा है, किसी का बैक ऑफिस अच्छा है, किसी का टीम मैनेजमेंट अच्छा है, किसी का सिस्टम एंड प्रोसेस अच्छा है, किसी का फाइनेंस अच्छा है. तो जिसका फाइनेंस अच्छा है वो उस व्यक्ति को मदद करे जिसका फाइनेंस गड़बड़ है, और जिसका सेल्स अच्छा है वो उस व्यक्ति को मदद करे जिसका सेल नहीं आता है. तो ऐसा करके दोनों का ग्रोथ हो जाएगा. इस तरीके से ग्रोइंग टुगेदर के हम लक्ष्य को लेकर चल रहे हैं, आइडियोलॉजी को लेकर चल रहे हैं, और प्रोग्रेस अलायंस से आगे बढ़ रहा है. तो એકાબીજાને મદદ કરવું, એકાબીજાને સપોર્ટ કરવું, એ પ્રોગ્રેસ અલાયન્સનો હેતુ છે. આ હેતુથી આ પ્રોગ્રેસ અલાયન્સનો જન્મ થયો. ઘણી વખત એવું સાંભળ્યું છે કે પ્રોગ્રેસ અલાયન્સે મને મારા માર્કેટમાં આટલા રૂપિયા ફસાયેલા હતા તે કઢાવીને આપ્યા. એટલે તમે પેલું શું કહેવાય કે માર્કેટમાં ઉઘરાણી વાળું કામ કરો છો કે પછી કેવી રીતનું હોય? સો પ્રોગ્રેસ અલાયન્સ છે ને એન્ટરપ્રેન્યોર્સના જે મૂળભૂત મુદ્દાઓ છે એની ઉપર કામ કરે. બિલકુલ. મોટા ભાગના લોકો છે ને ઝીરોથી સ્ટાર્ટ કરે. તમે જોશો ખાસ કર ગુજરાતમાં એન્ટરપ્રેન્યોરશિપ છે ને એક જુનૂન છે. રાઈટ. અહીંયા લોકોને પોતાનો ધંધો કરવો હોય, અને એમાં પણ એક કમ્યુનિટી છે જે પટેલ કમ્યુનિટી છે. એ પટેલ કમ્યુનિટી તમે જોશો તો એ લોકોને કોઈ બાપદાદાનો ધંધો મોટા ભાગે હતો નહીં. આજની તારીખમાં બધા ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર છે. તો મોટા ભાગના જે એન્ટરપ્રેન્યોર્સ છે એ લોકો પાસે કોઈ અનુભવ છે નહીં. તો એ લોકોને સૌથી પહેલાં સ્ટ્રગલ આવે સેલ્સ.
હવે માની લો સેલ્સ તો કરી લીધું પણ પેમેન્ટ નથી આવતું, તો પેમેન્ટ કલેક્શનનું સ્ટ્રગલ આવે. પેમેન્ટ પણ આવે છે તો સ્ટોકમાં પૈસા ફસાઈ ગયા, માલમાં એ પણ આવી ગયા તો ટીમ કામ નથી કરતી. એ ટીમ કામ કરે છે તો એક્સપાન્શનના ચક્કરમાં એણે બહુ બધી લોનો લઈ લીધી. તો પ્રોગ્રેસ એલાયન્સ જે મૂળભૂત ઇશ્યુઝ છે, જે એકચ્યુઅલ પ્રેક્ટિકલ ઇશ્યુઝ છે એને સમજે છે. અને અમે પોતે એન્ટરપ્રેનર છીએ એટલે એ મૂળભૂત મુદ્દાઓ જે છે એને અમે બહુ સારી રીતે ઓળખી શકીએ, બહુ સારી રીતે સમજી શકીએ અને એના બહુ સારી રીતે ઉકેલ લાવી શકીએ. તો એવું એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે માંગને સે મિલતા હૈ. એટલે તમારું પેમેન્ટ નહીં આવતો હોય તો તમારે કેવી રીતે વાત કરવાની કે એ પેમેન્ટ તમારું આવે, એની ઉપર અમારો એક ઇનિશિયેટિવ છે જેની અંદર અમે લોકોના પેમેન્ટ કલેક્શન કરાવીએ છીએ. સાથે સાથે એક બીજો ઇનિશિયેટિવ છે જેમાં લોકો એક્સપાન્શનના ચક્કરમાં અથવા તો બીજાના બતાવવાના ચક્કરમાં અથવા તો કોઈની સાથેના કમ્પેરિઝનના ચક્કરમાં અથવા તો દેખાડાના ચક્કરમાં બહુ મોટા એક્સપાન્શન કરી નાખે, મોટા લોનો લઈ લે અને પછી વ્યાજના સિકંજામાં ફસાઈ જાય, એવા વ્યક્તિઓ માટે અમારો એક ઇનિશિયેટિવ છે જેમાં અમે લોકોને લોન ફ્રી કરીએ છીએ. અચ્છા, અમે સાંભળ્યું છે કે ઘણા બધા ઓન્ટરપ્રિનર્સ એવું સુરતમાં બોલે છે કે ભાઈ તમારી લોન હતી, અરે ભાઈ પ્રોગ્રેસ એલાયન્સે મને મદદ કરી, એટલે તમે લોન ફ્રી કરો છો એટલે પૈસા આપો છો તમે? અમે પૈસા આપતા નથી. હા, આપણા જ પૈસા જે બીજે અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે એ પૈસા હું કલેક્ટ કરીને મારા વ્યાજ બંધ કરી દઉં. એક વ્યક્તિ જેને માથે કરજો ના હોય, જેને લોનના હપ્તા ના હોય, જેને ઈએમઆઈ ના હોય, એને ઊંઘ કેવી આવશે? અને જે વ્યક્તિએ 7 બેંકોથી લોન લઈ લીધી હોય અને 7 દિવસમાં 7 દિવસ તો એને ખાલી બેંકના ઈએમઆઈના ચેકનું ટેન્શન હોય, એનો ધંધા પર ફોકસ કેવું રહેશે? કઈ જ ના હોય. સો અમારું હેતુ છે કે ભાઈ તમે બિઝનેસ કરો છો તો તમે તમારા માટે કરો, બેંકો માટે શું કામ કરો છો? હું જોઉં છું કે મોટા ભાગના લોકો આડાદડ એક્સપાન્શન કરે છે બીજાને બતાવવાની ગેમમાં, એન્ડ દે સ્પેન્ડ 75% ઓફ ધેર ટાઈમ, એફર્ટ્સ એન્ડ લાઈફ ફોર બેંક્સ. બેંક માટે કમાવા માટે છે. આજે તમે ઘરેથી નીકળો તો તમે તમારા અને તમારી ફેમિલી માટે નીકળશો કે બેંક માટે નીકળશો? પણ કમાણીનો 70-80% હિસ્સો છે ને બેંકો લઈ જાય છે. એટલે અમે લોકોને લોન ફ્રી કરીએ છીએ. તમને જાણીને આનંદ થશે, આજ સુધીમાં અમે 300 કંપનીઓને લોન ફ્રી કરી છે અને વાર્ષિક અમે 1000 કરોડ રૂપિયાનો લોન ભરીએ છીએ. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં અમે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી 3000 કરોડ રૂપીઝની લોન અમે ભરપાઈ કરી દીધી છે. શું વાત છે! કેટલા લોકો લોન મુક્ત થયા આમાંથી? 500 કરતાં વધારે લોકોને અમે ડાયરેક્ટલી લોન ફ્રી કર્યા છે અને 1500 કરતાં લોકોને અમે ઇનડાયરેક્ટલી લોન ફ્રી કર્યા છે. જેમ કે માની લો હું લોન ફ્રી થયો તો મારો સ્ટાફ છે એની ઉપર 1.5 લાખનો કરજો છે, તો મેં પછી એમના માટે સ્ટેન્ડ લીધું કે ભાઈ એને પણ હું લોન ફ્રી કરીશ. એવી રીતે આજ સુધીમાં ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી મળીને અમે 2000 લોકોને લોન ફ્રી કર્યા છે. શું વાત છે! એ 2000 લોકો આજે ચેનની નીંદ સોવે છે. એને સવારે ઉઠીને છે ને બેંકનો ઈએમઆઈ છે એનું ટેન્શન નથી હોતું. એ પૈસા સાંજે લાવે છે તો એમની ફેમિલી, એમના બચ્ચા, એમના ફ્યુચર માટે લાવે છે, બેંક માટે નહીં. જ્યાં ખુશીથી જ્યાં વાપરવા આવે ત્યાં એ વાપરી શકે. એક્ઝેક્ટલી. કમલભાઈ, ઘણી જગ્યાએ એવું જોયું છે ઓન્ટરપ્રિન્યોર્સ એ એવરીડે કોઈક ને કોઈક ફાઇટ કરતો હોય. ટીમ મેમ્બર્સની ફાઇટ, કોમ્પિટિટર સાથે ફાઇટ, ટીમને સ્કિલ અપ કરવા માટેની ફાઇટ, પેમેન્ટ માટેની ફાઇટ, ક્લાયન્ટ સર્વિસની ફાઇટ. આ બધી જગ્યાનું જે બધાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ એક સર્કલ છે. આ સર્કલને બધી જગ્યાએ ઇક્વલ ઇમ્પોર્ટન્સ. તમે ક્લાયન્ટ સર્વિસમાં વધારે ફોકસ કરશો તો ક્લાયન્ટ પર, નવા ક્લાયન્ટ એક્વિઝિશન પર ઓછું થશે. પેમેન્ટ પર વધારે કરશો તો રિટેન્શન પર ઓછું થશે. સો આ બધાને કેવી રીતના બેલેન્સ કરી શકાય એ જો તમે કંઈક જણાવી શકતા હોય અમારા વ્યુઅર્સને, યા તો તમારી પાસે કોઈ એવી જાદુઈ છડી હોય તો એ અમને જણાવો. સૌથી પહેલાં તો હું તમને બતાવું. હવે હું જે તમને વાત કહું છું એ બહુ આજ પોડકાસ્ટ જોનાર લોકોને, આમ જે એન્ટરપ્રેનર્સ હશે ને એને બહુ આનંદ થશે. મારું એવું માનવું છે કે દેશની સૌથી વધારે સેવા જે કરતો હોય છે ને એ આપણો ફૌજીભાઈ છે. બિલકુલ. જે દેશની શરત પર છે ને અહીંયા સીના પર ગોળી ખાતો હોય. અને એની સાથે સાથે મારું એવું માનવું છે કે ફૌજી પછી જો દેશની સૌથી વધારે સેવા કરતો હોય તો એ એક એન્ટરપ્રેન્યોર છે. બિલકુલ સાચું. એનું કારણ છે એ છે ને સૌથી પહેલાં ભાડું ચૂકવે, રાઈટ, પછી છે ને સેલરી ચૂકવે, પછી લાઇટ બિલ ચૂકવે, પછી રો મટીરિયલના પેમેન્ટ કરે, પછી ગવર્મેન્ટના ટેક્સીસ ભરે અને છેલ્લે કાંઈક વધે
તો એ પોતાને ઘરે લઈ જાય. એટલે બધાનો પેટ પાળીને પોતાના પેટમાં નાખતો હોય એ વ્યક્તિનું નામ છે એન્ટરપ્રેનર્સ. અને એટલે જ એન્ટરપ્રેનર્સ છે ને બધી જ જગ્યા ફસાયેલો હોય. કસ્ટમર એક્વિઝિશનમાં, નવા સેલ્સ કરવામાં, પેમેન્ટ કલેક્શનમાં, સ્ટોકમાં, એ બધી જ જગ્યામાં એ સ્ટ્રગલ કરતો હોય. એક જગ્યામાં નહીં તો બીજા જગ્યામાં. એ ધંધો વધારવા જાય તો ટીમ મેનેજ કરવામાં સ્ટ્રગલ કરે. ટીમ સારી હોય, ધંધો વધારે તો ઇન્ટરેસ્ટ અને ઇન્સ્ટોલમેન્ટમાં ચક્કરમાં ફસાઈ જાય. તો અમે પ્રોગ્રેસ એલાયન્સની અંદર એક એવો લક્ષ્ય લઈને ચાલીએ છીએ દેટ વી શુડ હેવ એ 360 ડિગ્રી ગ્રોથ, 360 ડિગ્રી ગ્રોથ. માન લો કે આપને 25 સાલ મહેનત કિયા અને તમે પૈસા તો કમાઈ લીધા, પણ તમારે હેલ્થ સાથે સેક્રિફાઈસ તમે કરી લીધું તો માની લો કે તમે ધંધાનો ખૂબ ધ્યાન આપ્યું ને તમે ખૂબ 5 ફેક્ટરીઓ કરી નાખી અને તમે ફેમિલીને ટાઈમ નહીં આપ્યું તો, તમારા મધર ફાધરને પાસે તમે બેસવા માટે અડધી કલાક ના હોય તો એવા પૈસાનો શું મતલબ? એટલે વી એઝ અ પ્રોગ્રેસ એલાયન્સ ફોકસ ઓન કે 360 ડિગ્રી ગ્રોથ થવું જોઈએ. બિઝનેસે તારે કરવાનું, ફેમિલી તારે હાચવાની, હેલ્થ તારે કરવાનું, સ્પિરિચ્યુઅલિટી, ફ્રેન્ડ, સોશિયલ, બધી જ એરિયાની અંદર અમે બેલેન્સ કરીને ચાલીએ. ઘણા એવા બિઝનેસ ઓનર્સને જોયા છે કે જેમની પાસે ખૂબ વેલ્થ હોય, 50, 60, 70ની એજ પર હોય, ખૂબ અદરક વેલ્થ હોય, કદાચ એ વેલ્થને જીવવા માટે એમના પગ નહીં ચાલતા હોય. સીધી વાત છે. સવારથી લઈને સાંજ સુધી દવાની ઉપર જીવતા હોય. એક્ઝેક્ટલી. તો આ જે વેલ્થ છે કે આ જે છે એ પણ શું કામની જ્યારે તમે ખુદે નથી એની પર કંઈક કરી શકતા. સો મને એવું લાગે છે કે આ ઓન્ટરપ્રિન્યોરશિપનો બહુ મોટો ડ્રોબેક છે. યસ. કે ગ્રોથની લડાઈમાં, ગ્રોથની દોડમાં એ દોડ એટલી બધી આપણે આગળ સુધી લઈ જઈએ છીએ કે આપણે હેલ્થ, પરિવાર અને સ્પિરિચ્યુઅલિટી, આ 3 વસ્તુને આપણે લિટરલી ઇગ્નોર કરીએ છીએ. અને આઈ હેવ લિટરલી ફેસ ધીસ થિંગ્સ. અને હું માતાને છે ને આમાં 2 વસ્તુ એડ કરીશ. વન થિંગ ઇઝ કે જેટલા પણ લોકો આ કરી રહ્યા છે, માની લો કે વેલ્થ પાછળ ભાગી રહ્યા છે અને હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે, શું એમને નથી ખબર દેટ હેલ્થ ઇઝ વેલ્થ? એમને ખબર જ છે ને. તો મારો એક સ્પષ્ટ માનવું છે કે દુનિયામાં છે ને જ્ઞાનથી કોઈ ફરક પડતું નથી. કેટલા લોકોને નથી ખબર કે ભાઈ સીટ બેલ્ટ લગાવવું જોઈએ? બધાને ખબર છે, પણ તોય નથી લગાતા. કેટલા લોકોને નથી ખબર કે ભાઈ ઘરે જઈએ તો આપણે છે ને ગુસ્સો નહીં કરવાનો, અથવા તો સ્ટાફ પર, ટીમ પર ગુસ્સો નહીં કરવાનો, એવું બધાને ખબર હોય ને, પણ તોય આપણે કરીએ છીએ. તો વન થિંગ ઇઝ કે નોલેજ ડઝન્ટ મેક એની ડિફરન્સ. નોલેજથી બહુ કોઈ ફરક દુનિયામાં પડતો નથી. જેટલું નોલેજ તમે જીવનમાં એપ્લાય કરો, કાશ જે મહાન વ્યક્તિ એવું લખ્યો નોલેજ ઇઝ પાવર, એમણે એવું લખ્યું હોત અપ્લાઇડ નોલેજ ઇઝ પાવર. બહુ નોલેજ છે અને આજે તો વોટ્સએપ અને આટલું બધું ગૂગલ છે કે નોલેજ ભરમાર છે, પણ એ નોલેજથી કોઈ ફરક પડવાનું નથી. બધાને ખબર છે કે ભાઈ હેલ્થ રહેશે તો પૈસાના મજા લેશું, બધાને ખબર છે કે ભાઈ ફેમિલી સાચી વેલ્થ છે, મોટી ગાડી, મોટી બંગલામાં મને હેપીનેસ નથી મળવાની, પણ છતાં પણ લોકો એને ફોલો નથી કરતા. તો સૌથી પહેલાં તો જાણવાથી કાંઈ થશે નહીં, એને જીવનમાં કેટલી આપણે એપ્લાય કરીએ છીએ એ મહત્વનું છે. એટલે જ અમે લોકો ઓનલી એન્ડ ઓનલી પ્રેક્ટિકલ આપણે જીવનમાં કેટલું ઉતર્યું છે એ મહત્વ છે. વી ડુ નોટ પ્રોવાઈડ મોર નોલેજ, વી ડુ નોટ પ્રોવાઈડ મોર ઇન્સાઇટ્સ. અમે તો જે જાણીએ છીએ એને જીવનમાં કેવી રીતે લાવીએ એ મહત્વનું છે. કેમ કે ખાલી જાણી લેવાથી કોઈ થશે નહીં. બીજી વસ્તુ, એન્ટરપ્રેનર જે હોય ને એ સાચું કહું તો એના બિઝનેસને છે ને એના બચ્ચા કરતાં પણ વધારે પ્રેમ કરતો હોય. બહુ સાચી વાત. અને એટલું પ્રેમ કરતો હોય કે છે ને એના લીધે છે ને એ બધું જ સેક્રિફાઈસ કરે. આપણને છે ને વહેમ છે બિઝનેસમેનોને, અત્યારે છે ને 10 વર્ષ છે ને હું બિઝનેસ કરી લઉં, પૈસા કમાઈ લઉં અને વાઈફ સાથે તો હું પછી એન્જોય કરી લઈશ. આરામ છે. હા, હું બચ્ચાઓને તો છે ને પછી એન્જોય કરી લઈશ. એ આપણો બહુ મોટો વહેમ છે. જે 10 વર્ષ તારા લગ્નના છે એ 10 વર્ષ ત્યારે એ જ ટાઈમે એન્જોય કરવાના છે જે ટાઈમે તું ધંધાને ફોકસ કરે છે ને તારી મેરિડ લાઈફને છે ને સેક્રિફાઈસ કરે છે. તારા બચ્ચાઓ પેદા થયા છે તો એ 15 વર્ષ, 17 વર્ષ, 20 વર્ષના થશે, ધંધો કદાચ પાછું કરી શકશે પણ એનો બચપન પાછું આવશે નહીં. અને દેટ્સ હાઉ વી હ્યુમન બિંગ, વી એન્ટરપ્રેનર્સ ફેલ. કે આપણે ધંધાની દોડની અંદર છે ને હેલ્થ, ફેમિલી, સોસાયટી, સ્પિરિચ્યુઅલિટી એ બધા સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ. અને એટલા માટે જીવન જીવવાનો જે અહેસાસ છે એ આજે છે ને પહેલાં કરતાં ઓછો છે. અમિતાભ બચ્ચને એવું કીધું છે કે હું ક્યારેય રિટાયર નહીં થઉં, હું જ્યાં સુધી મારી અંદર જીવ છે ત્યાં સુધી હું કામ કરીશ.
એન્ટરપ્રિન્યોરે ક્યારે રિટાયર થવું જોઈએ, એની એક્ઝેક્ટ ટાઈમ શું? એવી કોઈ એમ તો એજ નથી જ, પણ એવું તો શું થાય કે ત્યારે સમજી લેવું કે ધીસ ઇઝ રિટાયરમેન્ટ? હું ઓલવેઝ છે ને 2 લાઈન કહું. Entrepreneurship is not a part-time job. Neither it's a full-time job. It's an way of life. Entrepreneurship છે ને way of life છે. કેટલા બધા લોકોને તમે જોશો કે એ લોકો પાસે સારી ડિગ્રી છે તો પછી જોબ કેમ નથી કરતા? એનું કારણ છે કે એને છે ને કોઈને જવાબ નથી દેવું, એને છે ને કોઈની નીચે કામ નથી કરવું, એને છે ને ફ્રીડમ જોઈએ, ટાઈમની ફ્રીડમ જોઈએ, મનીની ફ્રીડમ જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ હું છું તો જ્યારે 9th સ્ટેન્ડર્ડમાં હું હતો ત્યારે છે ને મેં નક્કી કરેલો કે ભાઈ મારા દોસ્તારો હતા, એમના ફાધર્સ, એમના જે પેરેન્ટ્સ હતા એ કોઈ ગવર્મેન્ટ જોબમાં હતો, કોઈ ટીચર હતો, કોઈ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરે, તો એમણે છે ને રજા લેવી હોય ને તો પોસિબલ નહીં હોય. ત્યારે મેં નક્કી કરેલો કે ભાઈ નહીં, હું તો મારી મરજીનો માલિક બનીશ, મારે જ્યારે ફરવા જવું હશે ત્યારે હું જઈશ. દેટ ઇઝ વાય વી ચૂઝ એન્ટરપ્રિનરશિપ. તો એન્ટરપ્રિનરશિપ છે ને એક વે ઓફ લાઈફ હોવું જોઈએ. એન્ટરપ્રિનરશિપમાં છે ને ફ્રીડમ હોવી જોઈએ, ટાઈમની ફ્રીડમ, મનીની ફ્રીડમ. પણ કમનસીબી છે કે એન્ટરપ્રિનરશિપ આપણે ચૂઝ કરેલી ટાઈમની ફ્રીડમ માટે અને પછી એમાં જ આપણે ફસાઈ જઈએ છીએ અને આપણે કહીએ છીએ મને ટાઈમ મળતો નથી. મોટા ભાગના લોકોને હું કહું યાર ફ્રેન્ડ્સ માટે નહીં, યાર મને ટાઈમ નથી, વાઈફ માટે નહીં, મને ટાઈમ નથી, બચ્ચાઓ માટે નહીં, મને ટાઈમ નથી. અરે ટાઈમ માટે તો આપણે એન્ટરપ્રિનરશિપ ચૂઝ કરેલો. 9 to 5 ની જોબ કરવી હોત તો પછી આપણે જોબ ન કર્યા હોત. પણ મારે ક્યારે આવવું અને ક્યારે જવું એ હું નક્કી કરું, એટલા માટે આપણે એન્ટરપ્રિનરશિપ. તો કે જોબની વાત કરી, ઘણી વખત એવું થાય કે જોબ કરવી જ સારી છે ને, એકચ્યુઅલી સારી છે. યસ યસ યસ. તો આ કેવી રીતના ખબર પડી હોય? જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ પોડકાસ્ટ જોઈ રહ્યા છે તો એમને એ કેવી રીતના ખબર પડશે કે વેધર આઈ એમ મેન્ટ ફોર જોબ ઓર વેધર આઈ એમ મેન્ટ ફોર બિઝનેસ? કેવી રીતના એ ખબર પાડવી? કારણ કે ઘણા લોકો જોબમાંથી ફ્રીડમવાળા એસ્પેક્ટને શોધવા માટે બિઝનેસમાં આવે છે અને તમે જેમ કીધું કે ટાઈમ જ નથી વાળા, એમાં સિકંજામાં ફસાય છે અને એ જે સિકંજામાં ફસાયો એનાથી માર્કેટ ખરાબ કરે છે, ઓછા પૈસાએ કામ કરે છે, સર્વિસ નથી આપી શકતા, ઇન્ડસ્ટ્રી ખરાબ થાય છે. યસ, ધીસ ઇઝ ઓલ સર્કલ. તો મને એ જણાવજો કે જે પણ કોઈ વ્યક્તિ સી ઓન્ટરપ્રિન્યોર બનવું બહુ સારી વસ્તુ છે અને એમાં કોઈને ના રોકી શકે. તમે તમારું નસીબ લખાઈને આવ્યા હોય છે, તમારી ધગસ, તમારું નોલેજ તમારી પાસે છે, તમે કરી શકો છો, પણ આવો છો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જણાવો. તો સૌથી પહેલાં છે ને તો આ કોઈને માની નહીં લેવાનું કે જોબ ખરાબ છે અને એન્ટરપ્રિનરશિપ સારું છે. એ છે ને એક મિથ્યા છે, એ એક ભ્રાંતિ છે, એવું કાંઈ હોતું નથી. કોઈ પણ કરિયરમાં, કોઈ પણ વસ્તુમાં તમે ધારો ત્યાં સુધી તમે પહોંચી શકો છો, ભલે એન્ટરપ્રિનરશિપ હોય, ભલે એ જોબ હોય. હું છે ને બહુ બધા એવા એન્ટરપ્રિનર્સને ઓળખું છું કે જે નામનો ધંધો કરે છે પણ એ કાંઈ નથી કમાતા. કદાચ એની કરતા જોબ કરે ને તો એ લાખ રૂપિયા મહિનો કમાવે. તો પહેલી વસ્તુ તો એ સમજી લેવાનું કે કોઈ સુપિરિયર નથી, કોઈ ઇન્ફિરિયર નથી. જોબ કરવું એટલે તમારી ઇજ્જત ઘટી જાય અને એન્ટરપ્રિનર છો તો તમારી ઇજ્જત વધી જાય, એવું કંઈ હોતું નથી. બીજી વસ્તુ, તમારે પોતાને પણ એ પૂછવાનું, બધા છે ને બધા માટે નથી બનેલા હોતા. હું તમને એક્ઝામ્પલ આપું, આપણા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું. હી વોઝ અ વેરી ગ્રેટ બેટ્સમેન બટ હી કુડ નેવર બી અ ગ્રેટ કેપ્ટન. રાઈટ. અમિતાભ બચ્ચનનું એક્ઝામ્પલ આપું, હી ઇઝ અ big B of the industry. He is the greatest actor of the entire century, but he could not be a good politician. Right? He could not be a good businessman. તો બધા માટે બનેલા હોતા નથી. એક ટીચર હોય છે જે 15, 25, 50,000 રૂપિયાની જોબની અંદર સ્ટુડન્ટ્સને ભણાવે છે અને એના હાથના નીચેથી છે ને એવા ડૉક્ટર ને એન્જિનિયર બને છે જે લાખો કરોડો કમાય છે. સો ઇટ ઇઝ નોટ અબાઉટ બિંગ ઇન અ જોબ ઓર ઇન બિંગ ઇન એન્ટરપ્રિનરશિપ. ઇટ ઇઝ અબાઉટ યોર પેશન, ઇટ્સ અબાઉટ યોર સેલ્ફ એક્સપ્રેશન. લોકો શું ભૂલ કરે, બીજાને જોઈને છે ને એ કૂદી પડે અને એવા લોકો અટવાય. હવે સમજી લો કે કોઈક આવું છે, આ તમે ક્લિયર કરી દીધું. જોબ કરવી પણ એક સારી વસ્તુ છે. એક્ઝેક્ટલી. બિઝનેસ કરવી દરેક વખતે સારી વસ્તુ નથી. એક્ઝેક્ટલી. બરાબર છે. સો આ ક્લિયર થઈ ગયું. હવે સમજી લો કે કોઈકને આ વસ્તુ ખ્યાલ આવી ગયો કે ભાઈ ઓકે ચાલો મારે બિઝનેસમાં જવું જોઈએ,
તો જ્યારે બિઝનેસમાં આવે છે તો એને કયા કયા પહેલું ઉપર ધ્યાન આપવાનું છે વેરી ગુડ. કે જેથી કરીને એ બહુ વ્યવસ્થિત રીતે બિઝનેસ કરી શકે, હેલ્ધી કોમ્પિટિશન આપી શકે અને પીસફુલી ફેમિલી સાથે એમની લાઈફ જીવી શકે? તો જેમ મેં તમને પહેલાં કીધું કે ધ ફર્સ્ટ થિંગ ઇઝ હી શુડ ગેટ ફોર હિમસેલ્ફ. એમણે પોતાને ખબર હોવી જોઈએ કે ભાઈ મને એન્ટરપ્રિનરશિપ એમ્પાવર કરે છે, મને એન્ટરપ્રિનરશિપમાં રિસ્ક લેવું મને ગમે છે. જો એ વ્યક્તિ સેફ રમવા માંગતો હોય તો એને કોઈ દિવસ એન્ટરપ્રિનરશિપ કરવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમારા ફેમિલી રેસ્પોન્સિબિલિટી છે અને તમારી પાછળ તમારી ફેમિલી છે, તમારા મધર ફાધર છે, તમારા બચ્ચાઓનું એજ્યુકેશન છે, એન્ડ યુ હેવ અ રેસ્પોન્સિબિલિટી ઓફ કે ભાઈ મંથલી તમને 1.5-2 લાખ રૂપિયા તો એટલીસ્ટ તમારા ખર્ચા માટે જોઈએ. એન્ડ યુ થિંક કે ભાઈ હું જોબ સ્વિચ કરીને એન્ટરપ્રિનરશિપ કરું તો યુ હેવ ટુ બી રેડી ફોર દેટ રિસ્ક. એ રિસ્ક માટે તમારે રેડી રહેવું પડશે. તમારી પાસે એટલું ફંડ હોવું જોઈએ કે એટલીસ્ટ 4-6 મહિના 12 મહિના તમે ધંધામાં કશું નહીં કમાઓ તો યુ કેન ફીડ યોર ફેમિલી. અધરવાઇઝ આ એક બેવકૂફી થશે. તમે સમજો, તમે 10મા માળેથી નીચે કૂદકો મારો અને એમાં પણ તમે પેરાશૂટ નહીં લગાવો તો શું તમે બચી જવાના? નથી બચવાના. સો દેટ ઇઝ વોટ આઈ કોલ ઇટ રિસ્ક વર્સસ કેલ્ક્યુલેટેડ રિસ્ક. બ્લાઇન્ડ રિસ્ક વર્સસ કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું સારું છે. એન્ટરપ્રિનર છો તો એન્ટરપ્રિનરશિપનો ડેફિનેશન તમે ડિક્શનરીમાં જોશો તો વન હુ ટેક્સ રિસ્ક લે એને કે એન્ટરપ્રિનર. પણ રિસ્કમાં પણ છે ને કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાય. તમે રેલવે ટ્રેકની સામે ઊભા થઈ જાઓ અને એમ કે ટ્રેન આવશે ને મને કાંઈ થશે નહીં, તમારી ડેથ નિશ્ચિત છે. સો દેર હેઝ ટુ બી એ કેલ્ક્યુલેટેડ રિસ્ક. કોઈ પણ વ્યક્તિ જોબમાંથી અથવા તો નોર્મલમાંથી ચૂઝ કરે એન્ટરપ્રિનરશિપ તો હી હેવ ટુ હેવ અ કેલ્ક્યુલેટેડ રિસ્ક. પહેલી વસ્તુ, એ કેટલા રૂપિયાનો લોસ બેર કરી શકે છે, એની ફિનાન્શિયલ કેપેસિટી કેટલી છે, દેટ ઇઝ વન થિંગ. બીજું, એટ વોટ એજ યુ આર એન્ટરિંગ. તમે 20, 22, 24 વર્ષના છો અને હજી તમારી પાસે જિંદગીનો બહુ ટાઈમ બાકી છે તો એટલીસ્ટ યુ કેન થિંક ઓફ એન્ટરપ્રિનરશિપ. પણ તમે 50sમાં છો, 60sમાં છો અને તમારા પાછળ બહુ બધી જિમ્મેદારીઓ છે, ફંડ્સ તમારી પાસે છે નહીં, દેન ઇટ બીકમ રિસ્કી. સો એ બધી જ ફેક્ટર, હું એ નથી કહેતો કે 60 વર્ષમાં એન્ટરપ્રિનરશિપ તમે ચાલુ કરો તો તમે સક્સેસ નથી થવાના, બટ ધ ચાન્સીસ ગોટ લેસ. એટલે તમારી ફિનાન્શિયલ કેપેસિટી કેટલી છે, તમારી એજ કેટલી છે, एंड द मोस्ट इम्पॉर्टेंट पार्ट इज एक्सपीरियंस. मैं हमेशा एक बात बोलता हूँ, अच्छे डिसीजन के लिए अनुभव जरूरी है. सारा डिसीजन लेवा હોય એના માટે જોઈએ અનુભવ, અને અનુભવ છે ને ખરાબ ડિસિઝનથી આવે. બિલકુલ. એટલે પહેલા તમારે ખરાબ ડિસિઝન લેવા પડે અને પછી તમે અનુભવી થાઓ એન્ડ ધેન ટેક યુ ગુડ ડિસિઝન. તો એ જે ખરાબ ડિસિઝન માટેનું જે એક્સપિરિયન્સ છે ને એ ઓલવેઝ એન્ટરપ્રિનરશિપ માટે જોઈએ છે. તો વન હુ વોન્ટ્સ ટુ બી એન એન્ટરપ્રિનર એ કોઈની સાથે જોડાય, એ કોઈની પાસે ઇન્ટર્નશિપ કરે, પહેલાં શીખે, ક્યાંક જોબ કરે, હી ટેક્સ ધ નોલેજ એન્ડ ધેન હી સ્ટાર્ટ ઓફ હિઝ ઓન, તો એના સક્સેસના રેશિયો વધારે છે. અધરવાઇઝ ખિસ્સામાં 50 રૂપિયા છે નહીં અને એન્ટરપ્રિનરશિપ ચાલુ કરી દેશે, એ છે ને બીજાનું કરશે ને 2-5 લાખ રૂપિયા એ બાકી રહી જશે લોકોના અને એ મોઢું છુપાઈને ફરશે અને છેલ્લે એને કાંઈ રસ્તો નહીં દેખાશે તો એ કરશે સુસાઇડ. એટલે મને એવું ખબર છે કે એન્ટરપ્રિનરશિપ ઇઝ અ પેશન. દેખાદેખીમાં એન્ટરપ્રિનરશિપ કોઈ દિવસ કરવી જોઈએ નહીં. તમારું બહુ સારો ચાલે છે, તમારા 50 જણાનો સ્ટાફ છે એટલે કાલ ઉઠીને હું પણ ચાલુ કરી દઉં એવું કોઈ દિવસ કરવું. એટલે આવું વસ્તુ જનરલી થતી હોય, એમ જનરલી તમે સારું કરતા હોય તો એને જોઈને એવું લાગે કે આ કોઈ બહુ મોટી વસ્તુ નથી, આપણે કરી જ શકીએ છીએ, અને બીજે દિવસે દુકાન ચાલુ કરી દઈ. અને જનરલી એવી જ પ્રેક્ટિસ થતી હોય કે બાજુવાળાની દુકાનમાંથી ડબલ સેલેરી આપીને ઉઠાવી જતા હોય. હું તમને કહું, એવું પણ થશે કે તમારે ત્યાં કોઈ સારો માણસ કામ કરતો હોય અને એને એમ થશે કે શેઠ શું કરે, બધું તો હું જ કરું છું, અને એ આ મિસ્ટેક કરશે ને બાજુમાં એક 25,000ની દુકાન ભાડે લેશે અને તમે એને ફ્રીડમ આપેલી કસ્ટમર સાથે એ જ કસ્ટમરોને એ એપ્રોચ કરશે અને એને વેમ થઈ જાય કે આઈ વિલ મેનેજ એવરીથિંગ. બટ તમે જો 6 થી 12 મહિના નહીં લાગે, હી ક્લોઝિસ હિઝ બિઝનેસ. અચ્છા, બરાબર ને? એ ક્લોઝ થઈ જાય. કેમ કે ખાલી એક આસ્પેક્ટ નથી એન્ટરપ્રિનરશિપમાં. એન્ટરપ્રિનરશિપમાં બહુ બધા આસ્પેક્ટ છે. એટલે એન્ટરપ્રિનરશિપમાં ખાલી સેલ લઈ આવું તો તમારો બિઝનેસ સક્સેસ થઈ જશે એવું નથી. તમે 5 લાખ નાખી દીધા તો બિઝનેસ થાય. એમાં ટીમ મેનેજમેન્ટ, કસ્ટમર રિલેશનશિપ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, બહુ બધી વસ્તુ છે. એ બધી વસ્તુઓને એક સાથે મેનેજ કરે એનું નામ છે એન્ટરપ્રિનર. એટલે એન્ટરપ્રિનરશિપ ઇઝ અ પેશન. કરી શકે બધા, એના માટે કોઈ ક્વોલિફિકેશન, આજે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હોય તો યુ હેવ સર્ટેન ક્વોલિફિકેશન.
આજે તમારે ડૉક્ટર બનવું હોય યુ હેવ ટુ હેવ સર્ટેન ક્વોલિફિકેશન. એન્ટરપ્રેનરશિપ માટે કોઈ ક્વોલિફિકેશનની જોતી નથી, પણ રિસ્ક ટેકિંગ એબિલિટી હોવી જોઈએ અને તમને ધગસ હોવી જોઈએ અને તમારો પેશન હોવું જોઈએ કે મારે બિઝનેસમાં જવું છે, તમારો સપનો હોવું જોઈએ. બાજુવાળાનો સારું ચાલે છે એટલે હું કરી દઉં તો મોત નિશ્ચિત છે. એટલે ઇફ યોર વાય ઇઝ કે Exactly. બાજુવાલાનો સારું ચાલે છે એટલે હું કરું, then you are inclined towards the wrong goal. એક્ઝેક્ટલી. કમલભાઈ, એવી કેવી મિસ્ટેક્સ જનરલી, તમે તો બહુ બધા એન્ટરપ્રેન્યોર્સ સાથે જોડાયેલા છો, તમને એવી કોમન મિસ્ટેક્સ કઈ લાગે છે જે જનરલી એન્ટરપ્રેન્યોર્સ કરતા હોય? અને ડેફિનેટલી તમે જે સુસાઇડની વાત કીધી એની પર તો આપણે આગળ આવીએ જ છીએ, પણ એ કોમન મિસ્ટેક્સ જેની ઉપર જે કરંટ એન્ટરપ્રેન્યોર્સ જે હાલમાં બહુ સારું કામ કરી રહ્યા છે, જેમાં આ કોમન હોય છે. જો મોસ્ટ ઓફ ધ એન્ટરપ્રેનર્સ સ્ટાર્ટ્સ ફ્રોમ ઝીરો. એ લોકો છે ને બહુ ઝીરો અથવા તો બહુ લિમિટેડ કેપિટલમાં સ્ટાર્ટ કરે. તમે જોશો જેટલા બધા એસએમઈ એમએસએમઈ છે અથવા તો નાની કંપનીઓ છે, દે ડોન્ટ हैव अ वेरी हाई फाइनेंशियल बैकग्राउंड कि बाप के पास 50 करोड़ रुपया है, जा बेटा कर दो, 5 करोड़ रुपये तोड़ देगा, उड़ा देगा तो अंदर, ऐसा नहीं होता है. राइट. मोस्ट ऑफ द एंटरप्राइजेज कम्स फ्रॉम ज़ीरो. आप अगर बड़ी बड़ी आज सक्सेसफुल फर्म को देखोगे, सूरत, गुजरात, इंडिया लेवल पे, तो उनके जब आप बात करोगे, उनसे जब आप पूछोगे, तो वो उनमें एक कॉमन चीज़ है कि आई स्टार्टेड विद ज़ीरो. जैसे कि आज मान लो डायमंड की कोई बड़ी कंपनी है, मेरे एक मित्र हैं जो ऐसा बोलते हैं कि मैं सूरत में 50 रुपये लेके आया था. सो ऑल बिग कंपनीज स्टार्टेड फ्रॉम वेरी नॉमिनल और ज़ीरो अमाउंट. तो जनरली बिजनेस है ना ज़ीरो से स्टार्ट होता है. अब उसमें जो ध्यान रखने वाली बात है, वो सबसे पहली इम्पॉर्टेंट चीज़ है, मैं ना नियमों को मानता हूँ. कुदरत के जो नियम है, मैं उन नियमों में बहुत विश्वास रखता हूँ. जैसे कि गुरुत्वाकर्षण का नियम है, लॉ ऑफ ग्रेविटी. क्या इसको दुनिया में कोई व्यक्ति चैलेंज कर सकता है? कोई चैलेंज नहीं कर सकता. कोई व्यक्ति इससे डिसएग्री हो सकता है कि भाई हूँ नहीं मानतो? नहीं. दे आर यूनिवर्सल. आप उसको जानो, नहीं जानो, अग्री करो, डिसएग्री करो, आपको पता है, आपको नॉलेज नहीं है, फिर भी आपको लॉ अप्लाई होता है. हमको पूरे दिन में पता नहीं होता है, लेकिन हम लॉ ऑफ ग्रेविटी के अंदर ही होते हैं. हम जमीन से 2 फुट ऊपर नहीं चल रहे होते हैं, हम जमीन पे चल रहे होते हैं, बिकॉज लॉ ऑफ ग्रेविटी अप्लाइज टू यू एंड मी एंड एवरीवन. राइट. इसी तरीके से बिजनेस के कुछ नियम है, जिसका पहला नियम है, हाउ हाई यू गो डिपेंड्स ऑन हाउ डीप योर रूट्स आर. જેટલા ઊંચા તમે ઉઠશો એ આની ઉપર નિર્ભર કરે કે કેટલી મજબૂત તમારી જડો છે. તો જ્યારે બિઝનેસ ગ્રો થાય છે, જ્યારે લોકો ગ્રો કરે છે ને, ત્યારે છે ને એ આ નિયમને છે ને અવગણે છે, આ નિયમનું ધ્યાન રાખતા નથી. યાની કે એમનું ફાઉન્ડેશન મેનેજ મજબૂત કરતા નથી. મોસ્ટલી જ્યારે બિઝનેસ થોડું ગ્રો થવા મળે ને, એટલે એ હવામાં આવી જાય, એક્સપેન્સીસ વધારી દે. તો સૌથી પહેલો એન્ટરપ્રેન્યોર્સને હું કહીશ, ઓલવેઝ કીપ કંટ્રોલ ઓન યોર એક્સપેન્સીસ. જ્યારે તમે ઇનિશિયલી છો ત્યારે બહુ મોટા ખર્ચા કરો નહીં. ઇનિશિયલી તમે છે ને, જેમ કે માની લો તમે તમારું કરિયર સ્ટાર્ટ કર્યું હશે, તો તમને ખબર હશે કે ભાઈ સાંજે 31 તારીખે 1 તારીખે પગાર કરવા માટે 25-50 હજાર કેવી રીતે મેનેજ કરવા. You would have seen that problems. આજે તમે એક લેવલે છો, बट इनिशियल स्टेज पर you would have faced that problems कि भाई 5,000 दोस्त से मंगाना पड़ता है, एक बार 10,000 देना, या वाइफ को बोलना पड़ता है एक बार 5,000 देना. સો ઓલવેઝ એક નવા એન્ટરપ્રેનર તરીકે એક નવા બિઝનેસમાં જ્યારે તમે આવો ત્યારે ને कीप कंट्रोल योर एक्सपेंसेस. सबसे पहले एक्सपेंसेस को कंट्रोल करो. ये यहाँ पे लोग मिस्टेक करते हैं. दूसरा मिस्टेक्स करते हैं, दे डू नॉट कैलकुलेट. अकाउंट्स के साथ, हिसाब किताब के साथ उनका रिश्ता प्रॉपर नहीं होता है. अब मैं आपको एक क्वेश्चन पूछूं, जैसे मैंने लॉज की बात की, नियमों की बात करी, जिस बिजनेस में हिसाब किताब प्रॉपर नहीं होगा, वो आज नहीं तो कल बर्बाद हो जाएगा. બિલકુલ. હવે આ મારું નિયમ છે કે આ તો કુદરતનો નિયમ છે? આ તો કુદરતનો નિયમ છે, એ મેરા બનાયા હુઆ નહીં હે. જે પણ ધંધામાં હિસાબ કિતાબ નહીં હશે, એ બિઝનેસીસ ફેલ થઈ જશે, ભલે ગમે એટલા મોટા હોય. तो ऑलवेज यू हैव टू कैलकुलेट प्रॉफिट. 6 महीने से कई बिजनेसमैन को मैं देखता हूँ 5-5 साल तक वो हिसाब नहीं करते, वो कंफर्म फेल हो जाएंगे. आपको 6 महीने 12 महीने में आपको पता होना चाहिए कि मैं कहाँ खड़ा हूँ. और मैं आपको बताऊँ, वो 4-4 5-5 साल इसलिए हिसाब नहीं करते, उनको पता होता है कि मैं खड्डे में हूँ. अगर मैं हिसाब करूँगा तो सब मेरे सामने आ जाएगा रियलिटी, और वो सामने आ जाए वो मैं फेस करना नहीं चाहता, इसलिए वो लोग हिसाब नहीं करते. और इसलिए वो खड्डा बढ़ते जाता है और वो बर्बादी में चला जाता है, जो कल जाके उसकी सुसाइड का
कारण बनता है। तो पहला, जैसे मैंने आपको बोला, एक्सपेंसेस को कंट्रोल रखो। दूसरा मैंने आपको बोला, ऑलवेज वॉच ऑन योर अकाउंट्स, मैं कितना कमा रहा हूँ, मैं कितना नहीं कमा रहा हूँ, मेरा प्रॉफिट कितना है। अगर आप ट्रेडिंग बिजनेस में हो तो मेरा ग्रॉस प्रॉफिट कितना है, मेरा नेट प्रॉफिट कितना है। अगर आप सर्विस इंडस्ट्री में हो तो मैं कितनी सेल्स ला रहा हूँ, मेरे सर्विस का वो कॉस्ट कितना आ रहा है। वो सारी चीज़ों को आपको करना चाहिए। ये दूसरी चीज़। तीसरी सबसे बड़ी मिस्टेक जो एंटरप्रेन्योर करते हैं उसको हमारे गुजराती में बोलते हैं उतावड़। बहुत जल्दी होती है। आज के एंटरप्रेन्योर्स को बहुत जल्दी है, उसको रातों रात सब चाहिए। नाउ अगेन मैं नियम की बात करता हूँ। अगर केयूर ऐसा बोले कि मेरे को 9 महीने वेट नहीं कर सकता, मुझे तो 3 महीने में ही बच्चा चाहिए, तो क्या होगा? नहीं हो सकता। और अगर होगा तो कैसा होगा? डेवलपमेंट नहीं होगा बच्चे को, मतलब वो बच्चा बोले। एग्जैक्टली। तो जिस चीज में जितना समय लगने वाला है उतना लगने ही वाला है। आज के एंटरप्रेन्योर्स को पेशेंस नहीं है। बहुत ही सही बात। उसको रातों रात चाहिए। उसको केयूर की सक्सेस दिखेगी, लेकिन केयूर ने 17-20 साल इसको दिए, वो उसको नहीं दिखेगा। सही बात है। तो जो टाइम लगने वाला है ना, वो टाइम लगने वाला है। मैंने बहुत सारे एंटरप्रेन्योर्स को अपनी जिंदगी में, हजारों एंटरप्रेन्योर्स के साथ मैंने पर्सनली काम किया है और हजारों लोगों के साथ मैं आज काम करता हूँ एंटरप्रेन्योरशिप में। मैं देखता हूँ कि उनको बहुत जल्दी है, बहुत जल्दी है। उसको अंबानी 35 साल में अंबानी बना, उसको 3.5 साल में अंबानी बनना है। दिस इज द मिस्टेक। तो क्या होता है, उसने एक बिजनेस स्टार्ट किया और वो बिजनेस उसने 6 महीने 12 महीने में वो अच्छा चलने लगा। आपको जानकर हैरानी होगी, 6 महीने में वो दूसरे 2 बिजनेस खड़े कर लेता है। अब वो उसका फोकस पहले पे से हट जाता है और फंड दूसरे में डाइवर्ट हो जाते हैं। वो 2 जो चलते नहीं है और ये वाला भी बैठ जाता है और वो खड्डे में आ जाता है। इस तरीके से पहला, खर्चे पे कंट्रोल ना रखना, दूसरा हिसाब किताब ना रखना, और तीसरा बहुत जल्दीबाजी, बहुत जल्दबाजी। ये 3 चीजें ऐसी है जो आज के एंटरप्रेन्योर्स को बहुत ध्यान रखनी चाहिए। अगर एंटरप्रेन्योर्स इसको ध्यान रखता है और इसको फॉलो कर सकता है, मैं निश्चित तौर पे कह सकता हूं कि उसको ग्रो होने से, उसको सक्सेसफुल रहने से कोई नहीं बचा सकता। और चौथी चीज मैं ऐड करना चाहूंगा, दैट इज फोकस। फोकस। आप एक बिजनेस कर रहे हैं, એ બિઝનેસમાં તમે બહુ મહેનત કરો છો, તમારું 100% આપો છો, જી જાનથી તમે આપો છો, તો 2 વસ્તુ થશે, કાં તો પરફોર્મન્સ આવશે, કાં તો પરફોર્મન્સમાં નહીં આવશે, ફેલિયર ટુ પરફોર્મન્સ આવશે। તો જ્યારે તમને ધારેલા એવા પરિણામ નહીં મળશે તો બટ ઓબ્વિયસ છે તમે નિરાશ થશો, બટ ઓબ્વિયસ છે તમે થોડા ડિપ્રેસ થશો। તો શું કરશો તમે? કાં તો વધારે મહેનત કરશો, કાં તો મહેનત ઘટી જશે। તો માની લો કે તમારે રિઝલ્ટ નથી આવતા તો તમારે લાગેલા રહેવું જોઈએ। પ્રોબ્લેમ શું છે કે 3 મહિના ધંધો નહીં ચાલે ને સુરતમાં, એટલે પેલો બેઠો બેઠો એમ વિચારે કે આપણે કંઈક બીજું ગોતવું પડશે, मंडिया नहीं रहता। हाँ, दिस इज द इशू। 3 महीने में उसको डाउट होने लग जाता है कि आ खोटी लाइन છે। તો તમે એક પછી બીજો, બીજા પછી ત્રીજો ધંધો કરો તો કઈ રીતે સક્સેસફુલ થશે? એક કહેવત છે કે 10 જગ્યા 10 ફૂટ ખોદવા કરતા એક જ જગ્યા 100 ફૂટ ખોદો। કેયુરે ઘણા બધા ફેલિયર ફેસ કર્યા હશે, ઘરવાળાએ કીધું હશે આ બધા સામાં લાગેલું છે, એમાં કોઈ ઇન્કમ હશે નહીં। તમારા ફાધરે ઇનિશિયલ સ્ટેજ પર કીધું છે કે આ કેમેરો લઈને આ ફેસબુક પર તું કરે છે, એમાં કોઈ પૈસા કેટલા કમાય છે, એન્ડ યુ ડીડ નોટ હેડ એની આન્સર। તે દિવસે સીધું ફાધર એક જ પૂછે આમાં પૈસા કેટલા મળશે, અને યુ ડોન્ટ હેવ એની આન્સર। તમારા દોસ્તારો તમને ડાઉટમાં લાવી દે, તમારા આજુબાજુનો સમાજ તમને ડાઉટમાં લાવી દે, અને ત્યારે એમ થતું કે યાર આ હું ખોટા રસ્તા પર તો નથી ને। એની કરતાં હું છે ને કોઈ માસ્ટરીમાં અથવા તો કોઈ સુપરવાઇઝરમાં અથવા તો કોઈ સેલ્સમાં 12-15 હજારમાં બેસી જાઉં, એવું ટાઈમ આવ્યો હશે તમારા જીવનમાં, બટ યુ સ્ટૂડ, યુ હેડ અ ફેથ ઇન ધ બિઝનેસ, યુ હેડ અ ફેથ ઇન યોર સેલ્ફ। આ એન્ટરપ્રેનરને હોવું જોઈએ। 3 મહિના 4 મહિના 6 મહિના ધંધો નથી ચાલો, गिव योर 100%। 2 साल 3 साल 4 साल आपने 100% दिया और फिर भी रिजल्ट नहीं आता, तो आप धंधे का स्विच को सोचो। आप महीना धंधा नहीं चला, आप तुरंत स्विच करने की सोचते हो। ये सारी चीज़ें जो एंटरप्रेनर जो ध्यान राखे, आ बधी वस्तुओं जो ये ध्यान राखे ने 100% सक्सेस इज गैरेंटेड। जनरली एंटरप्रेन्योर्स ने તમે જેમ કીધું ને કે પેશન્સની કમી હોય, ધીરજ, ફોકસ, રાતોરાત પૈસા આવી જવા જોઈએ, અને આજે જમાનો રીલ્સનો થઈ ગયો, પબ્લિકની પાસે 1 મિનિટથી વધારે સમય ક્યાં છે, ના ઇવન 1 મિનિટનો પણ સમય નથી। એવો કોઈ ગુરુ મંત્ર કે એવો કોઈ આપણા શાસ્ત્રોમાંથી એવો કોઈ મંત્ર જેનું રટન કરવાથી પેશન્સ, ધીરજ કે ફોકસ
વધારી શકાય. કારણ કે આ પ્રોબ્લેમ આજે જનરલી એક એવરેજ જે એજ છે એનાથી ઉપરના લોકોમાં પણ જોવા મળે છે, જસ્ટ બીકોઝ ઓફ રીલ્સ. કાં તો આજે સમય અલગ થઈ ગયો છે. બાકી પહેલાં તો ધીરજ હતી એટલે લોકો આખી લાઈફ ચેન્જ કરી દેતા હતા ધીરજથી. એવો કોઈ ગુરુ મંત્ર જે તમે કહેવા માંગો? જો હું તમને એક વસ્તુ કહું, આજથી 50 વર્ષ પહેલા જે લિવિંગ કન્ડિશન હતી એની કરતાં આજે ફેસિલિટીઝ કેટલી બધી વધી ગઈ. બિલકુલ. કલાકમાં તમે દેશની એક ખૂણાથી બીજા ખૂણામાં જઈ શકો. મોબાઈલના ક્લિક પર છે ને તમને પિઝા આવી જાય ઘરે, કોઈ પણ વસ્તુ ડિલિવરી આવી જાય બ્લિંકિટ ઉપર, રાઈટ? તો આમ જોવા જાય તો ફેસિલિટીઝ જીવનને સારું બનાવવાની, જીવનને ઇઝી બનાવવાની ફેસિલિટીઓ વધી છે કે નથી વધી? બિલકુલ બહુ વધી ગઈ છે, રાઈટ? લાઇટ ક્યારે ગઈ તે યાદ નથી, બરાબર ને? અલ્ટરનેટ સોર્સ ઓફ પાવર છે, બધી જ વસ્તુ છે. રોડ રસ્તા છે, ફ્લાયઓવર્સ છે, ઇન્ટરનેટ છે, દરેક હાથમાં મોબાઈલ છે, બરાબર? એટલું બધું એન્ટરટેનમેન્ટના સાધનો છે, પણ છતાં પણ એક્સપિરિયન્સ ઓફ હેપીનેસ અને ફૂલફિલમેન્ટ ડાઉન કેમ ગયો છે? ફેસિલિટીઓ વધી છે, સગવડતાઓ વધી છે, પણ સુખમાં કમી આવી છે. બિલકુલ. કેમ કે અમે સગવડતાઓમાં છે ને સુખ ઢૂંઢીએ છીએ. બિલકુલ. આપ સમજો. અને એનું કારણ છે, એક બહુ મહાન વિચારકે એવું કહ્યું છે, ધ મોર યુ ટ્રાય ટુ ચેન્જ ધ મોર ઇટ રિમેન સેમ. જેટલું તમે વસ્તુઓને બદલવાની કોશિશ કરશો એટલી વસ્તુઓ અઘરી બનતી જશે. હું તમને એક્ઝામ્પલ આપું, કેટલા બધા રોડ રસ્તા ફ્લાયઓવર બની ગયા પણ એક્સિડન્ટ પણ વધી ગયા. કેટલું બધું છે ને અલ્ટરનેટ ફ્યુલ નીકળી ગયા, બાયોગેસ, પેટ્રોલ, ડીઝલ, ઈવી, પણ પોલ્યુશન હજી વધી ગયું. તો જેટલી તમે બદલવાની કોશિશ કરો ને એટલી વસ્તુઓ વધતી જાય. એટલે સૌથી પહેલાં છે ને એ બદલવાની કોશિશ બંધ કરવી પડશે, એક્સેપ્ટન્સ કરવું પડે જે છે અને જે નથી. આજે આ વસ્તુ નથી. દરેકે દરેક વસ્તુ પછી છે ને આનથી સારું, આનથી સારું, આનથી સારું. તમે એક વસ્તુ સમજો, 20 લાખની ગાડીમાં તમને જે આનંદ છે એની કરતાં વધારે આનંદ તમને ઓલી સાયકલમાં હતું જે ફ્રેન્ડની પાસેથી માગીને લેતા આપણે, રાઈટ? સો હેપીનેસ લાઈઝ ઇન પીપલ, નોટ ઇન મટીરિયલિઝમ. આ જો વસ્તુ એન્ટરપ્રેનર સમજી જાય, જે તમારી ટીમ સાથે જે એને ખુશ કરીને એને ચહેરા પર સ્માઇલ લાવીને તમને જે હેપીનેસ મળશે એ હેપીનેસ તમને બીજી મળશે નહીં, એ પ્રોફિટ કરીને મળશે નહીં. દેટ ઇઝ વોટ વી એઝ અ હ્યુમન બિંગ નીડ ટુ બી. પહેલાંના લોકો સુખી કેમ હતા? કેમ કે લોકો સાથે રહેતા. અત્યારે મોબાઈલમાં બધા લાગેલા હોય. એક ડાઇનિંગ ટેબલ ઉપર જો 6 જણા બેઠા હોય, 6 પોતપોતાના મોબાઈલ પર હોય. 4 દોસ્તારો બેઠા હોય, 4 દોસ્તારો એના મોબાઈલની અંદર હોય. સો હ્યુમન બિંગ્સ છે ને એ પોતાની અંદર છે ને આમ સિકુડતા જાય છે. ખરેખર છે ને એને આઉટ ધેર, એટલે લોકો સાથે કનેક્ટ થવું જોઈએ. એ જો થાય તો ઓટોમેટિકલી એન્ટરપ્રેનરશિપની મજા આવે અને જીવન જીવવાની પણ મજા આવે. બિલકુલ સાચી. પણ એને થાય છે કે હું મોટી ગાડી અથવા તો મોટો બંગલો લઈને મને મજા આવી જશે, એ ભ્રમ છે. એ ભ્રમ છે. હું તમને એક્ઝામ્પલ આપું. તમને એક 5 કરોડની ગાડી અને 50 કરોડ કેશ જેના માટે તમે દોડતા હો એ આપીને હું તમને એક અકેલા ટાપુ પર મૂકી દઉં તો લોકોને એમ છે કે છે ને મર્સિડીઝ લઈ લઉં તો મારો છે ને વટ અથવા તો ઇજ્જત વધી જશે. એ ઇજ્જત મર્સિડીઝની છે. તમે 5 સ્ટારમાં જાઓ અને મર્સિડીઝમાંથી ઉતરો તો તમને સલામ મારે, અને પાછા ફરીને રિક્ષામાં આવો તો તમારી સામું જોવે નહીં. તે ઇજ્જત મર્સિડીઝની છે, તમારી ઇજ્જત તમારી હોવી જોઈએ, રાઈટ? સો એ ક્યારે થશે? જ્યારે હું એક સારો વ્યક્તિ બનીશ, એક હેલ્પિંગ વ્યક્તિ બનીશ, જે લોકોની પરવા કરું, જે લોકોની કેર કરું. અને ત્યાં જ અમે પ્રોગ્રેસ અલાયન્સની અંદર આ વેલ્યુ ક્રિએટ કરીએ છીએ, ગ્રોઈંગ ટુગેધર. મારો એકલાનો થઈ ગયું તો હું હેપી નહીં થઈ જાઉં. મારા ફોઈના છોકરાનો, મારા મામાના છોકરાનો, મારા દોસ્તારનો ધંધો હું વધારું ત્યારે મને હેપીનેસ મળે. પહેલાંના લોકોને તમે જુઓ તો કાકા બાપા, મામાના છોકરા એ બધાને સપોર્ટ કરતા. આજે છે ને ઇન્સાન હોવાનો મતલબ છે ને સંકુચિત. હું, મારી વાઈફ, મારા બચ્ચાઓ, નાનું થતું જાય છે. કાકા બાપાના છોકરાને મદદ કરવું, કોઈ ગામડેથી આવ્યો છે એને હેલ્પ કરવું, એને સપોર્ટ કરવું, એ આજે ક્યાં છે? સંકુચિત થઈ જાય છે. પહેલાં 50 વર્ષનો વ્યક્તિ છે ને, 35 વર્ષનો યંગ વ્યક્તિ છે ને, દેશ માટે જાન દેવા માટે પહેલાં વિચારતા. આજે એને ખાલી છે ને એક મોટો ઘર લઈ લેવું છે, એક બંગલો લઈ લેવું છે, ફોરેન ટ્રીપ કરવી છે. સો એન્ટાયર ફોકસ ઇઝ ગેટિંગ શિફ્ટેડ. એ ફોકસ પાછું લાવવાની જરૂર છે. પ્રોગ્રેસ અલાયન્સ શું કરી રહ્યું છે આ ફોકસ પાછું લાવવા માટે? સો પ્રોગ્રેસ અલાયન્સ સૌથી પહેલાં
અલ્ટર કરી રહ્યું છે વોટ ઇટ મીન્સ ફોર અ હ્યુમન બિંગ ટુ હ્યુમન બિંગ. ઇન્સાનનો ઇન્સાન હોવાનો મતલબ શું છે, એકાબીજાને સપોર્ટ કરવું, એકાબીજાની પડખે ઊભું રહેવું, એ અમે કરી રહ્યા છીએ. તું ચિંતા નહીં કર બકા, હું તારી સાથે ઊભો છું. આ છે પ્રોગ્રેસ અલાયન્સ. તમે કોઈ પણ ઇસ્યુમાં, તમે ફેમિલીના ઇસ્યુમાં, તમે લોન્સના ઇસ્યુમાં, તમે સેલ્સમાં, પ્રોફિટમાં, ટીમ મેનેજમેન્ટ, કોઈ પણ ઇસ્યુમાં તમે ઊભા છો તો કમલ દેવરા તારી સાથે છે, પ્રોગ્રેસ અલાયન્સનો પાર્ટનર તારી સાથે છે. એ બધા વ્યક્તિઓ એકાબીજાને પ્રોવાઈડ કરે છે. અને હું તમને કહું, મારા જીવનના અનુભવથી લોકો કેપેબલ છે, પણ કોઈ એમને કહેવાવાળું જોઈએ, તું ચિંતા નહીં કર, હું તારી પાછળ ઊભો છું. લોકો કરી જ લેશે, પણ કોઈક તો હોવું જોઈએ જે એમ કે તું હું કામ ચિંતા કર, હું બેઠો છું ને. આવું જરૂર જે પડે છે એ જરૂર પૂરી પાડે છે પ્રોગ્રેસ અલાયન્સ. પ્રોગ્રેસ અલાયન્સે કોઈને પૈસા નથી આપી દીધા, પણ તોય 300 કંપનીઓને લોન ફ્રી કરી દીધી. પ્રોગ્રેસ અલાયન્સે 50 કરતાં વધારે લોકોને સુસાઇડ કરતાં બચાવી લે. કેમ? એને કોન્ફિડન્સ આપ્યો, તું હું કામ ચિંતા કરે છે, હું બેઠો છું ને, અમે બેઠા છીએ ને. આ છે પ્રોગ્રેસ અલાયન્સ, એકાબીજાનું સાથ. આપણે તો એ દેશમાં જન્મેલા છે જ્યાં વાસુદેવ કુટુંબકમ, કે ભાઈ આખી ધરતી, વસુદેવ કુટુંબકમ, આખી ધરતી મારો ફેમિલી છે. તો તમે ને હું અલગ ક્યાંથી થયા? તમે કોઈ પ્રોબ્લેમમાં હો ત્યારે હું તમને તરત જ આવી જાઉં, અને હું પ્રોબ્લેમમાં છું ને હું યાદ કરું એ પહેલાં તમે આવી જાઓ, તો જીવન કેવું રહે? દેટ ઇઝ પ્રોગ્રેસ અલાયન્સ. કમલભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે સુરતીઝના પોડકાસ્ટમાં આવ્યા, તમારા અનુભવ શેર કર્યા. હું તમને એક જ શરત પર આજે અહીંયાથી જવા દઈશ, જ્યારે તમે મને પ્રોમિસ કરશો બીજી વખત આવવાની, એ પણ પોડકાસ્ટ માટે. હજુ વધારે સારા એક્સપિરિયન્સીસને શેર કરવા, હજુ વધારે ઓન્ટરપ્રિન્યોર્સના માટે સારું કોન્ટેન્ટ આપવા માટે, કે જેથી કરીને આપણા આ વિડીયો થકી, ઇન્ટરવ્યૂ થકી, પોડકાસ્ટ થકી ઘણા બધા ઓન્ટરપ્રિન્યોર્સની લાઈફ આપણે સુધારી શકીએ, લોકોને સારી લાઈફસ્ટાઈલ પૂરી પાડી શકીએ, લોકોને સારું જીવન પૂરું પાડી શકીએ, લોકોને ઘણી બધી એવી મિથ્યા છે એ મિથ્યામાંથી દૂર કરી શકીએ. એન્ડ આઈ ઓલ્સો વોન્ટ ટુ થેન્ક કેયુરભાઈ કે તમે એમાં પાર્ટનરશિપ આપો છો. સુરતીઝ અને સુરતના કેટલા બધા બિઝનેસમેનોને, એન્ટરપ્રનર સુધી એ વસ્તુઓ પહોંચે અને એ લોકો સાચા રસ્તે ચાલે, અને તમારા ને મારા કોન્વર્સેશનથી એ લોકોને સાચી દિશા મળે ને એમના બિઝનેસમાં ગ્રો થાય, એ ઉદ્દેશ્યથી તમે જે ટાઈમ આપો છો, તમારું આખું સેટઅપ કરો છો, તમે જે પ્લેટફોર્મ ઊભો કરો છો, ઇટ ઇઝ રિયલી વન્ડરફુલ. આઈ એપ્રિશિએટ કે સુરત અને સુરતની જનતા માટે આ જે તમારું કોન્ટ્રીબ્યુશન છે એ બહુ કામનું રહેશે. થેન્ક યુ સો મચ.